કપૂરિયા મતલબ આપણે મોમોઝ આવે ઈ ટાઈપ ના નો આવે. ધાગોય બોલાય ને મોણે બોલાય, બંને બોલાય છે. તો જો હવે આપણી ડીશ થઈ ગઈ છે રેડી. કપૂરિયા, કઢી અને લીલી ચટણી. શું હંસાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? બધા મજામાં હો. તો આપણે હંસાબાસ કિચનમાં બધાનું સ્વાગત છે. તો હંસાબા આજે આપણા મહેમાન કોણ છે? ગીતાબેન છે. ગીતાબેન કોણ છે? મારી બેનપણ છે. બેનપણી ને હંસાબાન બેવાણ છે. અને શું બનાવવાનું છે આજે? હા, કપૂરિયા બનાવવાના છે. એટલે આ કપૂરિયા છે શું કઈ શું આઈટમ શું કહેવાય? આઈટમ ને કોઈ દી સાંભળી નથી, કોઈ દી બનાવેલી જોઈ નથી, તો આજે પહેલી વાર બનાવી છે. હા, હંસાબાન શીખવાની છે. શીખવાની છે. મેં જોઈએ નથી, આ પહેલી વાર છે, સાંભળી નથી. આમ આઈટમ ઈ કઈ છે આમ? તો હવે ગીતાબેન, તો હવે બતાવો કેવી રીતે બનાવવાની છે, એ બતાવો. એમાં જો આ બધી વસ્તુ લેવાની છે. શું શું વાપરશું આપણે? એમાં મીઠું, ટોપરું, ચટણી, ધાણા, લસણ અને તલ. અને આ ચટણી લીલી ચટણી હેની બનાવી? એ આદુ મરચી. આદુ મરચીની પેસ્ટ છે. હા, બરાબર. તેલ નાખવાનું. હા. એટલે હું આ બધો મસાલો તળવાનો આવે? હા. તેલ નાખ્યું. હા. હવે શું નાખવાનું? હવે આપણે હિંગ નાખશું. તેલ આવી જાય એટલે ગરમ થવા દેવાનું. એટલે વઘાર જ કરવાનું થાય ને? હા. ગીતાબેન, આ આઈટમ તો તમે સારી બતાવી, કેવી રીતે બનાવાય ને કેમ બનાવું, તો તમારી પાસેથી હું શીખું ને. હા, તો બતાવી દઉં ને આજે. કોઈની આગળથી તમે શીખ્યા? અમે પેલા સુરતી લેતા ને એની પાસેથી શીખતા હતા. તો તા સુરતી જ કપૂરિયા બોલાય ને? હા, સુરતી આઈટમ છે. હા, સુરતી આઈટમ છે, સુરતી કપૂરિયા. હા. તો પેલા નાખીએ હિંગ. પછી શું નાખવાનું? પછી આપણે નાખવું હળદર. હા. નાખવાનું લસણ. આદુ મરચીની પેસ્ટ. હા. પછી નાખશું ધાણા. ધાણા. જીરા એટલે આખા ધાણા. હા. એનો સ્વાદ. પછી નાખશું તલ. હા. પછી નાખશું ટોપરું. એટલે આ કયું ટોપરું? સૂકું ટોપરું. અચ્છા, નાના નાના પીસ કરેલા છે ને? નાના નાના પીસ. હવે આપણે પાણી એમાં નાખવાનું છે ને. હા. એટલે પાણી ગરમ કરીને એમાં નાખવાનું થાય. પછી એમાં નાખવાનું છે. હા. એટલે આપણે જે આ પેસ્ટ બનાવી, હા, એમાં નાખવાનું થાય ગરમ પાણી કરીને. હા. બરાબર. અને કેટલું ગરમ કેટલું કરવાનું પાણી? ઉકળે ત્યાં લગી. એને આપણે ખીચું કેવી રીતે બનાવવાનું તમે? ખીચામાં એટલે ગરમ પાણી અહીંયાથી ઉકળવા દેવાનું, ખાલી થોડી કરવાનું. પછી નાખવાનું. પછી આમાં પાછું ઉકળશે. આનું માપ કેવી રીતે એ બતાવું? આ એક પાણીનું જે માપ લીધું ને આપણે, એ જ લોટનું લેવાનું. પાણી ઉકળી ગયું છે ને? આમાં એડ કરી દેવાનું. એડ કરી દેવાનું. હા. માપ જ રાખવાનું. હા. જેટલો લોટ હોય એટલું પાણી નાખ. હા. હવે આને આપણે આમાં મીઠું નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. તો પણ આમાં આ ઓલું ખારો કે એવું કઈ નું નાખવાનું આવે ને? આપણે નકર પાપડ બનાવીએ એમાં ખીચું કે એવું કઈ બધું. હવે આપણે એનો લોટ તૈયાર કરી લઈએ. હા. આને ઉકળવા દેવાનું થાય ને? હા, હજી આને ઉકળવા. હવે આપણે આ લોટ તૈયાર કર્યો છે. હા. હવે લોટ ઓલું આંધણ ઉકળે ત્યાં સુધી લોટ બનાવી નાખવાનો. હા, ત્યાં લગી મેં બનાવી નાખે. બરાબર. તો આ લોટ હે? ધાગો દેવાનો. હા, મોણ દેવાનું. બરાબર. ધાગોય બોલાય ને મોણે બોલાય. બંને બોલાય છે. બંને બોલાય છે. એનો લોટ હેનો છે આ? ચોખાનો હા. અને તૂરની દાળ. બરાબર. એટલે આમાં આ લોટ રેડી લઈ હા, રેડી. ખાલી તેલનું મોણ દેવાનું. તેલનું જ. પણ હવે આ મોણ દીધેલો લોટ ને ડાયરેક્ટ આમાં નાખવાનો કે હા, પછી હા. ડાયરેક્ટ આમાં નાખી જ દેવાનો? હા. તો તા લાપસી ઘોડે બને. હા. આપણે ગુજરાતીઓને લાપસી હોય ને. હા.
ગુજરાતીઓને લાપસી બનાવી દેવી પડે. આમાં મસાલો બધો નાખ્યો ને એમાં ગોળ નાખ્યો. હા ગોળ ને એ બધું આપણે ઈ આંધણ લાવીને ઉકાળવાનું ને એ બધું એમ જ આવે. હા એમ. બરાબર. હવે લોટ નાખી દેવાનો. પછી છે ને હલાઈ નાખવાનું એમ. બરાબર. એટલે આ લાપસી જ છે મમ્મી. હલાવવાની નહીં, બપોરે. હા. તેલો લીધું છે તો આમ જ કરવાનું. નહીં. તો આ ખીસીને ગોળે ખીચી હા ખીચાન જો ગોડે. પછી આને બફાવા દેવાનું. નહીં આને હવે ઢોકળિયામાં કરવાનું. બાફવાનું. હા અચ્છા. બાફા અને લાડવા કરવાના નાના. હા લાડવી બનાવવાની લાડવી હે ને? હા. તો શેની સાથે ખાવાની? પછી કઢી સાથે અને ચટણી લીલી બનાવવાની. ગ્રીન ચટણી હા. એ ટોપરાની કરવાની. હા, કોપરા ને ધાણા ને મરચો ને આપણે. હા બરાબર ને એટલે કઢી હાથે ખાઈએ કે. હા. ઓકે. હવે આ બની હા, ગયું છે. એ તો નવી આઈટમ બહુ સરસ થઈ બની હો. આઈટમ અલગ જ બની ને. અલગ જ આપણે અને રીતે ખાવાની અલગ. હા. કઢી સાથે અને ચટણી સાથે. ગેસ ચાલુ કરી આપણે બાફવા મૂકી દઈએ. બરાબર. આંધણી ઓલું શું હા. કહેવાય આને? આંધણ ઉકળવા મૂકી દીધું છે. હા આ ઢોકળિયામાં ઢોકળિયું. હા ઢોકળિયામાં. હવે આપણે અમે લાડવા જેવા વાળશું. બરાબર. ને ગોળ ગોળ લાડવા વાળ હા. દેવાના. ગરમ હોય છે ને હા, હજી. ગરમ છે ને? બહુ ગરમ છે. તો આપણા લાડવા થઈ ગયા છે રેડી કપૂરિયાના. હા, આ થઈ ગયા. બાફવા માટે રેડી હવે થઈ ગયા બાફવા છે. માટે રેડી. હા હવે એને હવે આપણે આપ- બાફવા મૂકી આપણે ઢોકળિયું મૂક્યું હતું હા. આંધણ આટું એમાં મૂકી દેવાના એમાં બાફવા. મૂકી દેવાના છે. આમ આકાર લાગે મોતૈયા લાડુ છે. હા. પણ આને ખાવાના એક્ઝેક્ટ કઈ રીતના હોય? અને ખાવાના છે કઢી સાથે હા અને લીલી ચટણી સાથે. બરાબર. એટલે ટોપરા બરાબર. એ હવે આપણે બનાવશું. ઓકે હવે આપણે ટોપરાની ચટણી હવે આ બફાય ત્યાં સુધી ટોપરાની ચટણી હા, અને 10 બનાવવાની. મિનિટ ખાલી બફવા. બરોબર 10 મિનિટ બફાય ત્યાં સુધી આપણે ટોપરાની ચટણી બનાવી રેડી કરી નાખીએ. હા. લીલું નારિયેળ હા છાલ ઉખેડી, હા ધાણા, ધાણા. મીઠું, હમ, આદુ મરચું કાપેલું, હા ખાંડ. ખાંડ. ઓકે આટલી વસ્તુ આપણે આટલી use વસ્તુ કરશું. આપણે ચટણીમાં એડ કરવાની. બરાબર. હવે આને બધું હું પીસીને પીસીને, નાખીને હા. વઘાર કેવું કઈ કરવાનું નહીં, થાય? નહીં, વઘાર કોઈ નહીં. વસ્તુ નહીં ખાલી એમને જ થાય ખાલી પીસીને. પીસી જ નાખવાની. હમ ટોપરાને પેલી સાઈડ ઉઠેવી નાખી. હા, પહેલા હા લીલું ટોપરું હોય ને એની છાલ લીલા ટોપરા. થોડુંક પાણી. હા કેમ કે એ પીસાય હરખું એટલા માટે બરાબર. આપણી છે ને ચટણી થઈ ગઈ છે ગ્રીન ચટણી રેડી. હા, થઈ ગઈ છે. જો પીસાઈને મસ્ત થઈ ગઈ છે સરસ મજાની. અને હવે આપણે આ કપૂરિયા બફાઈ ગયા કે નહીં ઈ જોવાનું ને હવે. એ જોવાનું છે. બરાબર. તો ગીતાબેન કેવી રીતે ખ્યાલ આવે બફાઈ ગયા આ ચપ્પુ પર ચોટે નહીં ને હા, ત્યાં હા. ત્યાં સુધી બરાબર એટલે થઈ ગયા બફાઈ છે. ગયા છે. હા, હા બફાઈ ગયા છે. હા આપણે એટલે એને આમ બહાર જો આ બફાણા ને તે આમ ફૂલીને જો મસ્ત થઈ ગયા. મોટા મોટા. અને હા. smell ય સરસ હા. સ્મેલ સરસ આવે છે. તો આપણા આ કપૂરિયા થઈ ગયા રેડી. રેડી. બરાબર. તો હવે આને ખાલી ડાયરેક્ટ ખાવા માટે થઈ ગયા છે રેડી થઈ ગયા છે. એટલે કપૂરિયાને લીલી ચટણી લીલી ચટણી, કઢી. કઢી સાથે ખાવાના છે. હા હા એમાં કઢી તો આપણે પેલી જ હોય હો, ગુજરાતી લોકોને. હા પણ કઢી બધાયમાં હાલે. ખમણ હારે ખાય છે. હા. બોલે છે કાઠિયાવાડી કઢી બોલે. હા. તો જો હવે આપણી ડીશ થઈ ગઈ છે રેડી. કપૂરિયા કઢી અને લીલી ચટણી. હા તો હવે આપણે આને ટેસ્ટ કરવા માટે અંસાબા કોણ બોલાવાના છે? કેવિનભાઈને આવો, કેવિનભાઈ આવો. ટેસ્ટ કરો. અમારે કેવિનભાઈ હો અમારા મિત્ર છે, ખાસ મિત્ર છે મારો. આ બે રીતથી ખવાય છે. હા. પેલા આ લેવાનો હતો, પછી કઢીમાં ને ચટણીમાં. અને પછી બીજો અલગ ડીશમાં પેલો આ ભાંગીને ઉપર ચટણી નાખવાની ને કઢી નાખવાની. બરાબર. એવી રીતે અને ચટણી. કેમ ભાઈ, કેમ બન્યું? એક નંબર ના બન્યા. એક નંબર ને. હા ઘરે કેજો મમ્મીને બનાવે. આમ જો મમ્મીને કહેજો વિડીયો જોવે, રેસીપી જોવે અને બનાવે. હા ફેમિલી સાથે બેસીને જોજો હા. અને મમ્મીને કેજો બનાવે. તો આ કપૂરિયાની રેસીપી તમે બધા ઘરે ટ્રાય કરજો અને કેવા બને છે ને એ બધા કહેજો કે કેવા બન્યા અને તમને કેવી રેસીપી લાગી. ઘરે બનાવીને ટ્રાય કરજો. અને શું અંશાબા? જેને ન સાંભળવું હોય, ન ખાધું હોય, ન બનાવ્યા હોય એ કહેજો. હા. અમને પૂછજો કેવી રીતે બનાવવાના તો અમે તમને કહેશું.
હા, અને તમારે કોઈ પાસે જો આવી કાંઈક નવીન રેસીપી હોય તો કોમેન્ટ કરજો બધાય. આપણે એ રેસીપી તમારી સાથે શૂટ કરશું અને બધાને બતાવશું કેવી રીતના બને છે એમ. કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ કરજો.